કેમ છો મિત્રો? આપણા રોજિંદા જીવનમાં આપણે ખાવા પીવાની ઘણી બધી એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેમાંથી કેટલીક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે, તો વળી કેટલીક આપણા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ખાવા પીવાની કેટલીક વસ્તુઓ એવી પણ છે જે આપણા માટે ઝેરીલી એટલે કે જીવલેણ સાબિત થઈ શકે છે અને અમુક કિસ્સાઓમાં તો તે મૃત્યુનું કારણ પણ બની શકે છે? હું એક આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા નિષ્ણાત છું અને મારો મુખ્ય હેતુ તમને સાચો માર્ગ બતાવવાનો, સાચી રીતે માર્ગદર્શન આપવાનો છે, જેથી તમે કુદરતી વસ્તુઓની મદદથી એક સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવી શકો. અને આ જ પ્રયત્નમાં આજે આ વિડીયો દ્વારા હું તમને ખાવા પીવાની 5 એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહી છું જે તમારા માટે ઝેરીલી છે, જીવલેણ છે અને તમારે દરેક કિંમતે તેનાથી બચવું જોઈએ. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં મારી એક વિનંતી છે કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા સગા સંબંધીને પણ આ વિડીયો મોકલજો. તો ચાલો કોઈ પણ વિલંબ વગર આ વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ 5 વસ્તુઓ વિશે સંપૂર્ણ ઊંડાણપૂર્વક. મિત્રો, સૌથી પહેલી વસ્તુ જે તમારા માટે ઝેરીલી છે અને જેનાથી તમારે દરેક પરિસ્થિતિમાં બચવું જોઈએ તે છે લીલા બટાકા. હા મિત્રો, લીલા રંગના બટાકા. તમે ઘણીવાર જોયું હશે કે બજારમાં મળતા ઘણા બટાકા કાં તો સંપૂર્ણપણે લીલા હોય છે અથવા તો તેનો અમુક ભાગ લીલો થઈ ગયો હોય છે. મિત્રો, બટાકાનો જે ભાગ લીલો થઈ જાય છે તેની અંદર મુખ્યત્વે 2 તત્વો મળી આવે છે. એક હોય છે ક્લોરોફિલ, જે એક રંગદ્રવ્ય છે જે તેને લીલો રંગ આપે છે, અને બીજી વસ્તુ હોય છે સોલેનિન. ક્લોરોફિલ તો એક સામાન્ય તત્વ છે, તેનાથી કોઈ નુકસાન નથી, તમે તેને આરામથી ખાઈ શકો છો. પરંતુ જે સોલેનિન નામનું તત્વ છે તે મૂળભૂત રીતે એક ન્યુરોટોક્સિન છે, અર્થાત આપણા જ્ઞાનતંત્ર માટે ઝેરનું કામ કરે છે. જો તમે સોલેનિનને વધુ પ્રમાણમાં ખાઈ લો તો તેના કારણે તમારા શરીરમાં કેટલાક ગંભીર લક્ષણો દેખાઈ શકે છે, જેમાં માથાનો દુખાવો, ઉબકા, ઉલટી, આંતરિક રક્તસ્રાવ, લકવો અથવા અત્યંત ગંભીર કિસ્સાઓમાં કોમા અને મૃત્યુ પણ થઈ શકે છે. તેથી જો તમે રસોઈ બનાવવા માટે કોઈ એવું બટાકું લઈ રહ્યા છો જે સંપૂર્ણપણે લીલું છે તો તમારે તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ, તેને ફેંકી દેવું જોઈએ. એટલું જ નહીં, તેને કોઈ સુરક્ષિત જગ્યાએ ફેંકવું જોઈએ જેથી કોઈ પ્રાણી પણ તેને ન ખાઈ શકે. અને જો તમે રસોઈ માટે કોઈ એવું બટાકું લઈ રહ્યા છો જેનો અમુક ભાગ જ લીલો છે અને બાકીનું બટાકું બરાબર છે, તો તમે એ લીલા ભાગને કાપીને ફેંકી શકો છો. કારણ કે એવું નથી કે ઝેર આખા બટાકામાં ફેલાઈ ગયું હોય. જેટલો ભાગ લીલો હશે એટલા જ ભાગમાં ઝેરી તત્વો મળી આવશે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. મિત્રો, આ વિષય પર કેટલાક અભ્યાસો પણ થયા છે જેમાં એવું જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ માત્ર 450 ગ્રામ સંપૂર્ણ લીલા બટાકા ખાઈ લે તો તેમાંથી એટલું સોલેનિન મળી જાય છે જે એક સ્વસ્થ પુખ્ત વયના માણસના મૃત્યુ માટે પૂરતું છે. તેથી લીલા બટાકાથી તમારે દરેક કિંમતે બચવું જોઈએ અને તેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. શું તમે ક્યારેય ભૂલમાં પણ લીલા બટાકાનો ઉપયોગ કર્યો છે? તમારો અનુભવ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. બીજી વસ્તુ જે તમારા માટે ઝેરીલી હોઈ શકે છે તે છે જાયફળ. મિત્રો, જાયફળ એક એવી વસ્તુ છે જે આપણા ભારતમાં ઘણી બધી વાનગીઓમાં ગરમ મસાલાના રૂપમાં ઉમેરવામાં આવે છે. જાયફળની અંદર એક સક્રિય તત્વ હોય છે જેને માયરિસ્ટિસિન કહેવાય છે, અને માયરિસ્ટિસિન જ્યારે આપણા શરીરમાં જાય છે અને તેનું વિઘટન થાય છે ત્યારે તેના કારણે એક એવું સંયોજન ઉત્પન્ન થાય છે જે આપણા જ્ઞાનતંત્ર પર સીધી અસર કરે છે. અને આના કારણે જો તેની માત્રા વધી જાય તો આપણા શરીરમાં સુસ્તી, હાઇપરટેન્શન, ચક્કર આવવા, ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં તો વ્યક્તિને ભ્રમણા પણ થઈ શકે છે, અર્થાત દર્દીના મનમાં વિચિત્ર વિચારો આવવા લાગે છે, તેને કશું સમજાતું નથી, એવું લાગે છે જાણે તે હવામાં ઉડી રહ્યો છે અથવા તેના મનમાં અજીબ અજીબ ભ્રમણાઓ જન્મ લેવા લાગે છે. મિત્રો, જાયફળની ઝેરીલી અસરના કેટલાક કિસ્સાઓ નોંધાયા પણ છે, જેમાંથી 2 કિસ્સા આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. પહેલો કિસ્સો એક 17 વર્ષની છોકરીનો હતો જેણે 50 ગ્રામ જાયફળનો પાવડર મિલ્કશેકમાં નાખીને પી લીધો હતો અને તેના ઉપયોગ કર્યાના માત્ર અડધા કલાકની અંદર જ તેનામાં ખૂબ જ ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા. તેને ભ્રમણા થવા લાગી, સુસ્તી આવવા લાગી, ચક્કર આવવા લાગ્યા, ઉલટી અને ઉબકા થવા લાગ્યા અને તે બેભાન જેવી અવસ્થામાં પહોંચી ગઈ. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને તેનો ઈલાજ થયો ત્યારે ખબર પડી કે તેના શરીરમાં આવેલા આ લક્ષણો જાયફળની ઝેરીલી અસરના કારણે હતા. એક બીજો કિસ્સો હતો જેમાં એક 37 વર્ષની સ્ત્રીએ માત્ર 10 ગ્રામ જાયફળનો પાવડર વાપર્યો હતો અને તેનામાં પણ આ જ પ્રકારના લક્ષણો જોવા મળ્યા અને તેનું કારણ પણ એ જ જાણવા મળ્યું કે જાયફળની વધુ માત્રાના કારણે તેને આ બધી તકલીફો થઈ રહી છે. મિત્રો, જાયફળની આ ઝેરીલી અસરના લક્ષણો તમને માત્ર 1 થી 1.5 કલાકમાં જ દેખાવા શરૂ થઈ જાય છે અને લગભગ 10 કલાક સુધી તમારા શરીરમાં રહે છે.
આમ તો આપણા ભારતમાં મિત્રો જે જાયફળનો આપણે ઉપયોગ કરીએ છીએ તે મસાલાના રૂપમાં કરીએ છીએ અને આ રૂપમાં તેની ખૂબ ઓછી માત્રા વપરાય છે અને તે વાનગીમાં ભળી પણ જાય છે, જેના કારણે આપણા માટે કોઈ નુકસાન કે ખતરો નથી હોતો. પરંતુ જો તમે જાયફળનો ઉપયોગ ઔષધિ તરીકે કરો છો, કારણ કે ઘણી બધી આયુર્વેદિક દવાઓમાં, સપ્લિમેન્ટ્સમાં કે ઘણા ઘરેલું ઉપચારોમાં પણ જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે, તો એવી સ્થિતિમાં તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. તમારે એ વાતની સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તમે જે જાયફળ લઈ રહ્યા છો તેની વધુ માત્રા તમારા શરીરમાં ન જાય. જો તમે જાયફળનું કોઈ સપ્લિમેન્ટ વાપરો છો તો પ્રયત્ન કરો કે જે તે બ્રાન્ડના ઉત્પાદક દ્વારા સૂચવાની માત્રા છે તેનાથી વધુ તમે ન લો. અથવા જો તમારા ડૉક્ટરે તમને કોઈ નુસ્ખો બતાવ્યો છે કે કોઈ અન્ય રીતે તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો તો પ્રયત્ન કરો કે જે સૂચવાયેલી માત્રા છે તેનાથી વધુ તમે ન લો. જો તમે તેને સૂચવાયેલી માત્રામાં લેશો તો તેનાથી તમને કોઈ નુકસાન નથી, પરંતુ જો તમે ભૂલથી કે જાણી જોઈને તેને વધુ માત્રામાં લેશો તો તે તમારા જીવ માટે પણ જોખમી બની શકે છે. ત્રીજી ઝેરીલી વસ્તુ જે તમારે ન ખાવી જોઈએ તે છે કડવી બદામ. બજારમાં બે પ્રકારની બદામ મળે છે. એક હોય છે મીઠી બદામ અને બીજી હોય છે કડવી બદામ. સામાન્ય રીતે જે કરિયાણાની દુકાનોમાં મળે છે તે મીઠી બદામ જ હોય છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. તેનું કોઈ નુકસાન નથી હોતું. પરંતુ ક્યારેક એવું બને છે કે મીઠી બદામની સાથે કડવી બદામ પણ ભેળવી દેવામાં આવે છે અને આ કડવી બદામ ખૂબ જ ઝેરીલી હોય છે. કડવી બદામની અંદર એક ઝેરી તત્વ મળી આવે છે જેને હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય છે. અને સાયનાઇડ, જેવું કે તમે જાણો છો, દુનિયાનું સૌથી ખતરનાક ઝેર હોય છે. તેની થોડી માત્રા પણ આપણા મૃત્યુ માટે પૂરતી હોય છે. કડવી બદામની ઝેરીલી અસરને ચકાસવા માટે કેટલાક અભ્યાસો પણ થયા છે, જેમાં એ ખબર પડી છે કે જો તમે 6 થી 10 કડવી બદામ પણ ખાઈ લો તો તે તમારા શરીરમાં ગંભીર ઝેર ફેલાવવા માટે પૂરતી છે. અને જો તેનાથી વધુ એટલે કે 20, 25 કે 50 બદામ ખાઈ લો તો તેનાથી એટલી બધી ઝેરીલી અસર થઈ શકે છે કે તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. અને જો તમે બાળક હોવ અથવા તમારું વજન ઓછું હોય, તમે દુબળા પાતળા હોવ તો તેવા સંજોગોમાં તમારા માટે ખતરો અનેક ગણો વધી જાય છે, કારણ કે આવા કિસ્સાઓમાં ઓછી માત્રા પણ તમારા માટે ઘણી વધારે ઝેરીલી સાબિત થઈ શકે છે. એટલે તમારે હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે બદામ સહેજ પણ કડવી લાગે તો તમારે તેને બિલકુલ નથી ખાવાની અને હંમેશા સારી ગુણવત્તાની, સારી બ્રાન્ડની અને સારી દુકાનમાંથી જ મીઠી બદામ લેવી જેમાં કડવી બદામની ભેળસેળ ન હોય. ચોથી ઝેરીલી વસ્તુ જેનો તમારે ઉપયોગ ન કરવો જોઈએ તે છે અધકચરા રાંધેલા રાજમા, એટલે કે એવા રાજમા જે સંપૂર્ણપણે પાક્યા ન હોય. રાજમાની અંદર લેક્ટિન નામનું તત્વ હોય છે મિત્રો, અને લેક્ટિન FDA મુજબ એક ઝેરી પદાર્થ છે જે આપણા શરીરમાં ઘણા અલગ અલગ પ્રકારના ઝેરી લક્ષણો પેદા કરી શકે છે, જેમાંથી ખૂબ સામાન્ય છે પેટમાં અસહ્ય દુખાવો, ઉબકા અને ઉલટી, અને અત્યંત ગંભીર કિસ્સાઓમાં મૃત્યુ. મિત્રો, રાજમામાં જે લેક્ટિન મળી આવે છે તે રાંધ્યા પછી સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. તો જ્યારે આપણે રાજમાને તેજ આંચ પર રાંધીએ છીએ ત્યારે તેના કારણે આ પદાર્થ સમાપ્ત થઈ જાય છે અને આપણને કોઈ નુકસાન નથી થતું. પરંતુ જો કોઈ કારણસર રાજમા પૂરી તરહ ન પાક્યા હોય અથવા કાચા રહી ગયા હોય અને તમે તેને ખાઈ લો તો તેના કારણે આપણા શરીરમાં ઘણા ગંભીર નકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. રાજમા ઉપર પણ કેટલાક અભ્યાસો થયા છે જેમાં એવું જાણવા મળ્યું છે કે કાચા રાજમાના માત્ર 5 થી 6 દાણા પણ ખાવાથી તમારા શરીરમાં ખૂબ જ ગંભીર નકારાત્મક અસરો થઈ શકે છે, ખૂબ જ ગંભીર ઝેરીલી અસર થઈ શકે છે. એટલા માટે જ્યારે પણ તમે રાજમા રાંધો ત્યારે પ્રયત્ન કરો કે પહેલાં તેને 1 થી 2 કલાક માટે પાણીમાં પલાળી રાખવાના અને ત્યારબાદ તેને તેજ આંચ પર ત્યાં સુધી રાંધો જ્યાં સુધી તે સંપૂર્ણપણે ગળી ન જાય, પૂરી રીતે ખાવા લાયક ન બની જાય. જો તમારા રાજમા સહેજ પણ કાચા રહી જાય છે તો તેની અંદર આ લેક્ટિન નામનું પદાર્થ બાકી રહી જાય છે અને તે તમારા શરીરમાં ઝેરીલી અસર પેદા કરી શકે છે. એટલું જ નહીં, કેટલાક અભ્યાસોમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે જો તમે રાજમાને પૂરી રીતે નથી રાંધતા, માત્ર પલાળી દો છો અથવા અડધા પાકેલા રાજમા હોય છે તો તેના કારણે લેક્ટિનની સાંદ્રતા અનેક ગણી વધી જાય છે, 5 ગણી સુધી પહોંચી જાય છે. એટલા માટે હંમેશા તમારે એ પ્રયત્ન કરવો જોઈએ કે રાજમા સંપૂર્ણપણે રાંધીને સારી રીતે ગળી જાય પછી જ તેનો ઉપયોગ કરો, ત્યારે જ તમે સુરક્ષિત રહેશો અને તેની ઝેરીલી અસર તમારા શરીરમાં નહીં થાય. પાંચમી અને અંતિમ ઝેરીલી વસ્તુ જેનાથી તમારે બચવું જોઈએ, જેનો ઉપયોગ તમારે ન કરવો જોઈએ, તે છે બ્રાઉન રાઈસ. જી હા, આ સાંભળીને કદાચ તમને થોડું આશ્ચર્ય થઈ શકે છે, કારણ કે બ્રાઉન રાઈસને તો અવારનવાર ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે તે ઘણી સારી વસ્તુ છે અને તમારે તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. નિસંદેહ બ્રાઉન રાઈસ મિત્રો તમારા માટે ખૂબ જ આરોગ્યપ્રદ અને સુરક્ષિત હોય છે, પરંતુ જો તમે તેનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો તે તમારા માટે જીવલેણ પણ બની શકે છે. હવે તે કેવી રીતે તમારા માટે ઝેરીલું બને છે તે સમજી લઈએ.
જુઓ, જેટલા પણ ચોખા હોય છે મિત્રો, તેની અંદર આર્સેનિકની સાંદ્રતા ઘણી વધારે જોવા મળે છે. આર્સેનિક ખૂબ જ ઝેરી પદાર્થ છે, જે જીવલેણ હોઈ શકે છે અને આપણા માટે કાર્સિનોજેનિક છે, અર્થાત આપણા શરીરમાં જઈને તે કેન્સર પેદા કરવાનું કામ કરે છે. હવે આ આર્સેનિક ચોખાની અંદર આવે છે ક્યાંથી? જુઓ, ચોખાની જેટલી પણ ખેતી થાય છે, તે ખેતી દરમિયાન શું થાય છે કે ચોખાના પાકમાં ઘણા બધા ખાતરો નાખવામાં આવે છે, ઘણા બધા જંતુનાશકો નાખવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની દવાઓ નાખવામાં આવે છે. અને આ બધી દવાઓની અંદર આર્સેનિક ઘણી મોટી માત્રામાં હોય છે. અને ચોખાની અંદર એક ખાસિયત હોય છે કે તે જમીનમાંથી આર્સેનિકને વધુ શોષે છે. આમ તો આ બધા જ જંતુનાશકો બધી જ વસ્તુઓમાં, બધા જ અનાજોમાં નાખવામાં આવે છે, પરંતુ કારણ કે ચોખાની અંદર તેને શોષવાની ક્ષમતા વધુ હોય છે, આ જ કારણસર ચોખાની અંદર આર્સેનિકની સાંદ્રતા વધી જાય છે. હવે શું થાય છે કે જ્યારે આપણે ચોખાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ આર્સેનિક ધીરે ધીરે આપણા શરીરમાં એકઠું થતું રહે છે. આર્સેનિકની અંદર એક ખાસિયત હોય છે મિત્રો, કે જો તમે તેને થોડી માત્રામાં પણ લેતા રહેશો તો તે આપણા શરીરમાં જઈને એકઠું થતું રહે છે, જમા થતું રહે છે અને ધીરે ધીરે સમય જતાં જ્યારે તેની સાંદ્રતા વધે છે ત્યારે તે આપણા શરીરમાં ઝેરીલી અસર પેદા કરે છે અથવા કેન્સર પેદા કરવાનું કારણ બને છે. જો આપણે બ્રાઉન રાઈસ અને સફેદ ચોખાની સરખામણી કરીએ મિત્રો, તો બ્રાઉન રાઈસની અંદર આર્સેનિકની સાંદ્રતા સફેદ ચોખાની સરખામણીમાં વધુ હોય છે, કારણ કે સફેદ ચોખા પર પ્રક્રિયા કરવામાં આવે છે અને એ પ્રક્રિયા દરમિયાન આર્સેનિકની સાંદ્રતા તેમાંથી ઓછી થઈ જાય છે. હવે તમે એ પ્રશ્ન પૂછશો કે જો તમારે ચોખાનો ઉપયોગ કરવો હોય તો તેને સુરક્ષિત રીતે કેવી રીતે કરી શકાય? તો તે ખૂબ જ સરળ છે મિત્રો. જો તમે ચોખાને સુરક્ષિત રીતે વાપરવા માંગતા હો તો સૌથી પહેલી વસ્તુ જે તમારે કરવાની છે તે એ છે કે તમારે સાફ પીવાના પાણીથી, એવું પાણી જે સંપૂર્ણપણે શુદ્ધ હોય, તે પાણીથી તમારે ચોખાને ઓછામાં ઓછા 4-5 વાર, 8-10 વાર, જેટલી વાર પણ તમે ધોઈ શકો, તેને સારી રીતે મસળીને ચોળીને સારી રીતે ધોઈ લેવા. આનાથી ધોવાથી શું થાય છે કે જે આર્સેનિક છે તે પાણીની સાથે વહી જાય છે. બીજી વસ્તુ જે તમારે કરવાની છે તે એ કે ચોખા રાંધતા પહેલાં તમારે લગભગ અડધો કે 1 કલાક ચોખાને પાણીમાં પલાળીને રાખવા છે. અને પલાળ્યા પછી જે પાણી હોય છે તેને રાંધતા પહેલાં તે પાણીને પણ તમારે બદલી નાખવાનું છે. તો આનાથી પણ જે આર્સેનિક છે તે ચોખાની અંદર ઘણું ઓછું થઈ જાય છે. બસ આ 2 એવી સાવચેતીઓ છે જે જો તમે નિયમિતપણે રાખો, અને આમ તો આપણા ભારતમાં જે ખાવાનું બનાવવાની રીત છે તેમાં આ બધી બાબતોનું પાલન થાય જ છે, તો જો તમે આનું નિયમિતપણે પાલન કરશો તો તેનાથી તમારા શરીરમાં આર્સેનિક એકઠો થવાનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે અને તમે ચોખાનું કોઈ પણ ચિંતા વગર ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. મિત્રો, મને આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે અને આ વિડીયોમાંથી આજે તમે કંઈક ને કંઈક નવું પણ જરૂર શીખ્યા હશો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને એક મોટું લાઈક જરૂર આપજો. જો તમે આ ચેનલ પર નવા છો અને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. અને હા, બેલ આઇકન દબાવવાનું તો બિલકુલ પણ ના ભૂલતા, કારણ કે તેનાથી જ તમને આવનારા સમયમાં અમારા વિડીયોની સૂચના મળતી રહેશે. જો તમારા કોઈ પ્રશ્નો હોય, તમે કંઈક જાણવા માંગતા હો તો નીચે કોમેન્ટ વિભાગમાં મને પૂછી શકો છો અથવા તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. ફરી મળીશ તમને આ ચેનલ પર એક નવા ખૂબ જ સરસ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ખૂબ ધ્યાન રાખજો. હસતા રહેજો, હસાવતા રહેજો, રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહેજો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ.